કેમ છો ખેડૂત મિત્રો? આજે અમે આવ્યા છે નવા મહાન પાવર વીડર ડિલિવરી માટે. ગામ બાકરોલ, તાલુકો ગોગંબા, જિલ્લો પંચમહાલ. MHP 203 પ્રોડક્ટ બાય હોન્ડા. તો હું તમને કસ્ટમરનો અભિપ્રાય સમજાવીશ. મારું નામ અર્જુનસિંહ બારિયા, ગામ બાકરોલ, તાલુકો ગોગંબા, જિલ્લો પંચમહાલ. આ લોકો 2-3 દિવસ પહેલાં ડેમો બતાવવા માટે ટેમ્પામાં 4 મશીન લઈને જતા હતા. મેં એમને જોયા અને પછી બોલાયા કે ભાઈ મને પણ ડેમો બતાવો. એટલે મને આ લોકોએ લગભગ 2 કલાક સુધી મહેનત કરી અને ડેમો બતાવ્યો. પહેલાં ખેડ કરી, એની બાદ રોટરી મારી, એના પછી નીકો બનાવીને બતાવી, એના પછી પારા પણ બનાવ્યા. એટલે એની સાથે એ જોઈ મને એમ થયું કે આપણે મોટા ટ્રેક્ટર કરતાં મોટા ટ્રેક્ટર જેટલું જ આ ટ્રેક્ટર કામ આપે છે, મિની ટ્રેક્ટર, એટલે આ ટ્રેક્ટર લેવાની મને ઈચ્છા થઈ. એટલે આ ભાઈનો હું સંપર્ક કર્યો. તો તમારે ચલાવ્યા પછી મશીન કેવું લાગ્યું? ચલાવ્યા પછી મને જોરદાર લાગ્યું. થાક આવતો નથી. હા. અને જેવું આપણી ચાલવાની શક્તિ પ્રમાણે એક્સિલેટર આપો, ઝડપથી જાય, ધીમું જાય, એ આપણા પોતાના કંટ્રોલની વાત છે. બરાબર છે. અને તમે મશીન મતલબમાં કમ્પ્લીટ જ છે? મશીન કમ્પ્લીટ છે. એની સાથે મેં પછી એમને પૂછ્યું કે ભાઈ આ ટ્રેક્ટરની સાથે બીજું સામાન શું શું આપવાના છો? ત્યારે એમને બતાવ્યું કે ભાઈ ખેડવા દૂર લઈ જવું હોય તો ટાયરો આપ્યા, આ રોડ પર ચલાવવા માટે ટાયર આપ્યા છે, અને નીકો બનાવવા માટે પેલું એનું પણ સામાન આપેલું છે, અને પારા બનાવવા માટે એનું પણ સામાન આપેલું છે, અને સાથે સાથે લોટરી 4 ફૂટ સુધી થાય એટલી લોટરી પણ એ ફ્રીમાં આવે છે સાથે. એને એ બધું લેતા મને એમ થયું કે આ બધી તમામ વસ્તુ આપણને મળી જાય છે, તો આ ટ્રેક્ટર લેવું જોઈએ. બીજા કોઈને લેવું હોય તો તમે શું સજેશન આપશો એમને? ભાઈ બીજા કોઈને લેવું હોય તો ભાઈ આ મોટા ટ્રેક્ટરના ખોટા દેવા કરી 6-7 લાખ 10 લાખનું દેવું કરવા કરતો આવું મિની ટ્રેક્ટર વસાવે, એવી સલાહ આપીશું લોકોને.